રામ રામ માડી રામ. રામ. મારું નામ સાહિલ ઠાકોર, ગામ માડમપુરા માડી. જો તમારા માથે ભાવ થયો હરક તો માડી જાંબુડા લઈને આવ્યો આજે. ભલે રામ. લાવ. હા આઈ લેતા હોય, આઈ લેતા હોય. રામ માડી રામ. કેટલા ટાઈમ થી આવે? લગભગ 8-9 મહિના જેવું થયું માડી. એકે વાર દર્શન થયા? દર્શનના સપનામાંથી બહુ ફેર થયા માડી. આવી રીતે? હા આવી રીતે. તે મને પગે આમ કર્યું, હાથ મૂક્યો તો માડી. હાલે માડી અહીંયા બેહાડી દીધો તો ખોરામ માડી ચુંદડી જોડે. તને સપનું શું આવ્યું તું? સપનામ તો માડી હું બહુ દુખી હતો, પણ જેવા તારો વિડીયો જોતો હતો ને એવી રીતે એક સમય માડી હું તારા પગમાં આમ પડ્યો હતો અને તે પછી મારા માથે હાથ મૂક્યો અને તે ખોરામ મને બેસાડી દીધો ચુંદડી નીચે માડી. ભલે રામ. હા અને આજે એની એ સપનું તું એવી રીતે હું બેઠો છું ને આ માથે હાથ મેલું. હા માડી રામ માડી રામ. પણ આ કોના માટે? જો એને માગ્યું નથી પણ એનો ભાવ ચોક જાગ્યો કે ચોમાસામાં પહેલી સીઝન ના જાંબુડા આવે બરોબર, તો કે હું ખુખાર મેરડી માટે હું જાંબુડા લઈ જાઉં બરોબર. તો જો આ જાંબુડાનો ભાવ આજે મારા શરણમાં એને બેહાડી દીધા. એટલે હંમેશા જો એનો પુરાવો એનો દાખલો કે જ્યાં ભાવ છે ને, જ્યાં આવો ભાવ રાખશો ને તો માતાજીના શરણમાં માતાજી સામેથી બોલાવશે કે દીકરા આય તું. તે પ્રાર્થના કરી હતી કે નહીં કે માતાજી એક વખત મારા આ રીતે દર્શન કરવા? હા માં બહુ એક ફેર તો માં તે મને મતલબ બહુ વાલ કર્યો તો આવરી ગલે લગાવી દીધો તો માં. લાખોની ભીડમાં તમતા સપને એવું થયું ને કે સપનામાં હું આવડી ભીડમાં ઉભો રહ્યો અને તમે જેવા ગાડીમાં ઉતર્યા ને એવા તમે મારી પાસે આવીને મને ગલે લગાવી દીધો માડી. અને મારું એક જ એવું વિચાર હતો કે જ્યારે માડી જોડે જાઉં તો માડી ગલે લાગવું, તો માડી તે મને સપનામાં કાળી ચુંદડીએ મને ગળે લગાવી દીધો તો માં. આ પ્રેમ છે, આ ભક્તિ છે. અને આ હેત જેના જાગ્યો ને, આ જેના હેત આ જાગ્યો ને એને કશું જ માંગવાની જરૂર નહીં પડે. આજ હું એમ કહું તાર શું જોઈએ તો એ નહીં માગીએ કે માગી ના માં કઈ નહીં જોતું માં. સાચું કે છે ને? સાચું માં. તારો બહુ માં આ બધા હું જો જાહેરમાં કહું છું બોલ તાર શું જોઈએ છે, હું કહું છું એ નહીં માગીએ કે બોલ તાર શું જોઈએ? કઈ નહીં માં, બસ મને મારી તે કુળદેવી આલી દીધી માં. તે હાથ પકડીને લાવી હતી માં અમારી કુળદેવી. જેમ કે હું પહેલી ફેર આવ્યો ને તો બહુ દુઃખી થઈને આવ્યો હતો, તો હું કહું મારું કોઈ નહીં સંસારમાં. તે એના કદાચ 1-2 દિવસ પછી મારી સપનામાં ને મારું જે મઢ ને કુળદેવીનું આશાપુરીના, તો એ મઢે મારી મારી કુળદેવીને લઈને આવી હતી. તો કુળદેવીને હું ગલે લાગ્યો હતો. હા સપનામાં એવી રીતે. હા આશાપુરા માતા. કુળદેવી જાણતા હતા પણ કુળદેવી તો ખાલી ફોટામાં બેઠી હતી પેલા, મઢમાં એમને એમ બેઠી હતી. પણ મારા ધામમાં આવ્યા પછી તો એવું અહેસાસ થાય છે હવે મઢમાં કે ના મારી આશાપુરા સાક્ષાત બેઠી છે. સાક્ષાત. અને મારી એક બીજું કહું, તમે કહેતા કહું, તમે માં સાક્ષાત મને દર્શન આપ્યા પેલા જે ફોટાના રૂપમાં બસ એવા સાક્ષાત દર્શન આપેલા માડી. ભલે આ બધાને કહેવાનું. મેં તમને પૂછ્યું માડી પેલા. ભલે આ તો અહીં બેઠા છે ભક્તોનો એક મેળો છે અને ભાવ છે એ કહેવાય, વાંધો નહીં, બધાને કહેવાનું. હા માં કોઈ જ નહીં કીધું. એનું કારણ છે બધાને કે કરો ને તો પછી હું માતા સપને આવવાની જ બંધ થઈ જાઉં. જા તું તો બધાને આખા ઢોલ વગાડે આખા ગામમાં. આ શું ખોટું? સાચું સાચું માડી. જોજો ભક્તિ એ પ્રેમ છે, પ્રેમ છે ને એ છૂપો છોનો હોવો જોઈએ. આ શું ખોટું? એ કોઈને ખબર પડવી જોઈએ નહીં, એ રીતે રહેવાનું. પણ ભલે આટલો તમારો ભાવ આ જાંબુડા, જો આ જાંબુડાનો ભાવ તને આજે અહીં મારા શરણ સુધી મારા સ્ટેજ સુધી છેક લઈને આવ્યો. આ શું ખોટું? અને મારા આશીર્વાદે મળ્યા. પણ એક વસ્તુ દરેક ને કહીશ, જો તમે મારો એડો લાગ્યો છે ને હાચુકલી મારી ભક્તિ જાગી છે તમને, એના શું અનુભવ થતો હશે એ કહું, જેથી તમને ખબર પડે કે અમે ખુખાર મેરડીના બની ગયા. માતા એમને સ્વીકાર કરી લીધા. તમે તમારા કુળદેવીના મઢમાં જતા હશો ને અને એના પ્રાર્થના કરતા હશો ને, છતાંય તે હું ખુખાર મેરડી યાદ આવી જઈ.
તમે કોઈ પણ મંદિરે જતા હશો, કોઈ પણ ધામે જતા હશો, પણ અહીંયા પ્રાર્થના કરતા હશો ને, અને એ પ્રાર્થના કરતા કરતા બીજા જ વિચારે હું સોલંકી પેઢીની, હું બહુચરના ખાતાની, ઉગતા પોળની રોમવારી મેલડી યાદ આવી જાય. કેટલાને આવું થાય છે? સાચું માં, મને બહુ થયું હોય એવું. જ્યારે હું અગરબત્તી કરતો હોય તો માડીનું નામ લેતે લેતે તમારું લઈ લઉં. તો તમને એવું થાય, પાછું તમને એવું થાય એ ટાઈમે કે હારું હું મારી આશાપુરાની અગરબત્તી કરું છું, મારી ખુખાર મેલડીનું નામ બોલાઈ જાય, મારી માતાજી રિહાય તો નહીં, ના રિહાય. આશાપુરા ગણો કે હું મેલડી ગણું કે હું બહુચર ગણું, બધું એક જ છે. પણ આ તો ખાલી રૂપ જુદા, નામ જુદા અને કુળ જુદા, દીવા જુદા, બસ આટલો જ ભેદ છે. નકર માતાજી આશાપુરા જે બેઠી એની જ મેલડી, તમારા ઘેર અડસીધી બેઠી એની જ મેલડી. એટલે તમારા મઢમાં કદાચ એને યાદ કરો, અને એને યાદ કરતા કરતા હું યાદ આવી જાઉં તો સમજી લો તમે મારા ભક્ત બની ગયા છો. અને એ તમારી માતા એમાં યાત્રા થાય. તમે તમારી કુળદેવીને કદાચ 10 વખત યાદ કરો ને 1000 વખત હું યાદ આવી જાઉં તો એવું નહીં વિચારવાનું કે કુળદેવી યાત્રા જ થાય. કદાચ કુળદેવી 1000 વખત યાદ કરો અને 1 વખત મને મેરડીને યાદ કરશો ને તો હું રાજી. કોઈ માતાજી કોઈને માનવાથી અને યાદ કરવાથી યાત્રા થતા નથી. પણ કુળદેવીનું મહત્વ હું એટલે આપું છું કે આજે તમારા વર્ષો વર્ષથી પેઢીઓથી કદાચ એ કુળદેવીના દીવાના કારણે જ આજે તમારું ધરતી પર આ કુળમાં અસ્તિત્વ ટકી રહ્યું છે. આ શું ખોટું? સાચું. એટલે કુળદેવીને હંમેશા સર્વોપરી માનવી. તમારા માટે તમારી કુળદેવી તમારા માટે સૌથી મોટી એવું માનવું, મારા કરતા મોટી તમારી કુળદેવી એવું માનવું. બીજા નંબરે મને માનશો ચાલશે, પણ પહેલા નંબરે હું યાદ આવી જાઉં છું. શું કરું? તો એ ભક્તિ છે. ભલે પણ આશીર્વાદ આવીને આવી ભક્તિ તમારી બની રહે એવા આશીર્વાદ. અને તમારી મેલડી ઘેર બેઠી છે ને, એ મેલડી એવું કહે છે કે મારા દીકરાને કહેજે કોઈ ગાડી બાડીનો મોહ ના રાખે, હું બેઠી છું, જો ગામમાં વટ ના પાડો તો મારું નામ મેલડી નહીં. મેલડી એવું કહે છે કે મારા દીકરાને કે કુટુંબમાં નહીં પણ ગામમાં વટ પાડીશ. આખું ગામ જો કદાચ જોતું ના રે એવું ના રચાવું મારું નામ મેલડી નહીં. રામ મારી આવા ભક્તો બચારા એકલા પડે કુટુંબમાં, પરિવારમાં. આમના ભાવની કોઈ કદર ના કરે, કોઈ મોન નહીં. આવા આંસુ પાડે ને તો એને ગોડો ગણે. આ તો ગોડો જેવો છે, આને તો શું સમજણ પડે? આખો દા નવેની માતા માતા કરે, માતા વારી થઈ જઈશ. અરે ગોડા 5 વર્ષ ટકી જાઓ એટલે આખી દુનિયાને જવાબ મળે. આ ગોડા કહેવા વાળાને ગોડા કરીને ફેરવું એ મેલડી. મારા દીકરાની યાદ દશા પેલા એવો વાલ એવો હેત કરે ને કે એના બધા ગોડો જ કે આ ગોડો થઈ ગયો છે, માતા 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 કરી. એની માને બધા ચડાવે, એની મમ્મી નહીં શીખવાડે કે આખો દાડ માતા માતા કરીને મગજ છટકી જાય કે આ બધું નહીં સારું. પણ ગોડા સાચી ભક્તિ કરો ને, ભલે દુનિયાના બહારથી કદાચ ગોળ પણ દેખાય પણ અસલ કદાચ એ જ મર્દાનગી છે કે જે સાચી ભક્તિ કરી જોડે. જે માતાના પ્રેમમાં, માતાની ભક્તિમાં જે રોઈ નાખે, જાહેરમાં આંસુ પાડી દે, એનું નામ જ બહાદુરી કહેવાય, એ જ મરદ કહેવાય. ગોડા એક વખત આંસુ તો પાડી જો. કોઈ એવું કહેતું હોય કે હું આ કરી બતાવું, તે કરી બતાવું, એક વખત દિલથી કદાચ હરખથી કોઈ માતાજી પ્રત્યે એના હરખથી પ્રેમના આંસુ તો પાડી જો, નહીં નીકળે. જેના માતા ચાહતી હોય ને એના આંસુ નીકળે. હું તમને ચાહતી હોય ને તારે તમે મારું નામ દઈને રોવો, હરખથી, ભાવથી, કોઈ માગણી વગર. તો તમારા આંખમાં એ હરખના આંસુ આવતા હોય ને તો તમારે એવું નહીં વિચારવાનું કે હું ભાવ આલું છું. ના, હું મેલડી તમને ચાહું છું ને એટલે મારા પ્રત્યે થોડા 2 આંસુડા પડે. ભલે ખૂબ રામ છે. મારી કુળદેવીના રામ મારે હું ખાલી 4 જ મહિનાથી આવું છું, પણ તારી એટલી મહિમા જાગ્યો છે મારામાં અને મારી કુળદેવીનો માં કે એનો કોઈ પાર જ નહીં. માં તું મને સપનામાં આવી હતી અને તે મને એવું કીધું માં કે મારા માટે તું નારિયેળ ખાલી લાવજે એમ. તો હું પહેલાં આપણે તઈ સ્ટેજ પર માઇકમાં બોલવા મને ચાન્સ મળ્યો હતો, પણ